એટલે શરીર બગડે એવું ખાવું નહીં, શરીર બગડે એવું પીવું નહીં. આ મોબાઈલોમાં તમે અતિશય જો ન કરતા, એ તમારી આંખો બગાડનારી ચીજ છે. કોમ્પ્યુટર ચલાવતા હો, લેપટોપ ચલાવતા હો કે મોબાઈલ, અમુક સમયે મોઢું ધોઈ નાખવું. જેને કોમ્પ્યુટર ઉપર વર્કિંગ રહેતું હોય, સતત 4-4 કલાક 5-5 કલાક એક ધારી નજરું કોમ્પ્યુટર હામી ન રાખવી, ટીવી હામી ન રાખવી. આ બધા શરીર બગાડનારા સાધનો છે. એમાંથી જે રેડિયેશન છૂટે છે, અતિ મોબાઈલ પાહેણ ન રાખવો. હા, ખિસ્સાથી દૂર, જ્યાં જરૂર હોય લઈ જવા. અને રાખવો ઘટતો હોય તો પેન્ટમાં ખિસ્સામાં રાખજો. લેફ્ટ સાઈડના હૃદય પાસે તો મોબાઈલ રાખવો જ નહીં. એના રેડિયેશન તમારા હૃદયને નુકસાન કરશે. જોવામાં અમુક સમય રાત્રે અંધારામાં મોબાઈલનો યુઝ ન કરવો. બને એટલો દિવસે પ્રકાશમાં કરવો. ને એક નિયમ કરી નાખો કે આ સમયે એટલી વાર આપણે વોટ્સઅપ કે જે કંઈ જોવું હોય તમારે એમાં થોડું ઘણું કામનું હોય એ. પછી આખો દાડો જ્યારે ફરે ત્યારે આમામ કર્યા જ કરો. નવરા પડ્યા નથી, ના મોબાઈલ કાઢ્યો, નવરા. હવે તો બધી ક્યાંય ધ્યાન જ નથી રહ્યું કોઈને. લગ્નમાં ગયા હોય તો વરાજો પરણતો હોય ને આવડા મોબાઈલ લઈને આમામ. કથામાં ગયા હોય વક્તા કથા કર્યા કરે, આવડા ખૂણામાં બેઠા હોય, પરાણે ગયો હોય મૂળ, મોબાઈલ કાઢીને આમામ કર્યા જ કરે. એ બધું શરીર બગાડનારું. એટલે ભૌતિક સુખ કરતાં પહેલું શરીર સારું રહે એનું ધ્યાન રાખવું. અને શરીર કદાચ તમારું હાજુહારું હોય, પણ જો પરિવારમાં કુસંપ હોય તો પછી હાજુહારું શરીર પણ સુખ ન આપે પછી. એટલે એના કરતાં ઊંચું સુખ છે પારિવારિક સુખ, કે થોડું ઘણું જાતું કરી, સહન કરી પરિવારમાં સુખ રહે એ માણસે ધ્યાન રાખવું જોઈએ. થોડું ઘણું લેટ ગો કરવું, જાતું કરવું, થોડુંક સહન કરી લેવું. પણ પરિવારમાં હંપ હોય તો એ સુખ માણાને વધારે આવે. બધા ભૌતિક સુખ હોય, શરીર પણ સ્વસ્થ હોય, પણ પરિવાર જો ડખોળે ચડી ગયેલો હોય, કુસંપમાન, કલહમાં, મારા તારીમાન, રાગદ્વેષમાં, તો માણાને હક ન આવે. આમાં ઝાઝી આત્મઘાતોમાં એક કારણ મોટામાં મોટું પારિવારિક કલહ છે. માણસ જ્યારે પતિથી, પત્નીથી, સાસુથી, વહુથી, સસરાથી, કોઈ પણથી અતિશય કંટાળે છે પીડાને લઈ, ત્યારે માણસ આત્મઘાત કરી લેતો હોય. ભૌતિક સુખ બહુ હોય, મોટા મોટા ડોક્ટરો આત્મઘાતો કરે છે, રૂપિયાવાળાના છોકરાઓ આત્મઘાત કરે છે. ભૌતિક સુખ તો એની પાસે પુષ્કળ છે, શરીર હાજાહારા છે, યુવા અવસ્થા છે, છતાંય માણસ આત્મઘાત કરે છે, કારણ કે પારિવારિક સુખ નથી એની પાસે. એટલે હું આ ઉત્તરોત્તર ક્રમ બતાવું છું. બધા સુખની જરૂર છે, પણ કોને કેટલું પ્રધાનપણું આપવું એ વિચારવું જોઈએ. ભૌતિક સુખ, એનાથી ઊંચું શરીરનું સુખ, અને એનાથી ઊંચું પરિવારનું સુખ છે. પરિવારમાં લેટ ગો કરીને સંપ રાખવો તો મજા. તમે એવો કે અમે, અમારે બી આ પરિવાર હોય, પરિવારમાં હંપ હોય ને એટલે મજા આવે. એટલે પરિવારનું સુખ છે. આ ઘણાની જિંદગી નકરી રાગ દ્વેષમાં જ જાય છે. ભાઈઓમાં અબોલા, સાસુ વહુમાં અબોલા, દેરાણી જેઠાણીમાં અબોલા. અબોલા ન હોય તો રાગ ને દ્વેષ ને ઈર્ષ્યા, એકાબીજાની નિંદા ટીકાન. હું તમને એમ કહું, અબજો રૂપિયાના મૂલ્યવાળું આવું માનવ શરીર રાગ દ્વેષમાં, નિંદા ટીકામાં વ્યતીત કરાય? એક ક્ષણ પણ ન કરાય. હમણાં અમિતાભ બચ્ચનનું એક સ્ટેટમેન્ટ મેં વાંચેલું કે કોઈ મારી ક્રિટિસાઇઝ મને કરતું હોય, અટાણે તો ફેસબુક ને વોટ્સઅપ ને આ બધો જમાનો આવ્યો, ટ્વિટર ને, એટલે તરત એની વિશે બધા કોમેન્ટ કરતા જ હોય. તમે કોઈ બી કાર્ય કરતા હો, તમને 90% લોકો તમારા વખાણ કરતા હોય, પણ 10% લોકો એવા નીકળવાના જેને તમારું કાર્ય ગમશે નહીં. એટલે 10% માણસો તો રહેવાના ને રામના કાર્યોમાં પણ 10% ભૂલ કાઢનારા હોય, તો મારા ને તમારા કાર્યમાં 5-10% તો નીકળે ને. આમ તો આપણે 20% સુધી તૈયારી રાખવી જોઈએ કે રામના કામમાં જો 10% હોય તો આપણે તો માનવ છે, 20% હોય જ તે. પણ એ ક્રિટિસાઇઝ કરનારા અમિતાભ બચ્ચન એટલું કીધું કે મારી પાસે એ લોકોને ઉત્તર દેવાનો ટાઈમ જ નથી, કારણ કે મને ચાહનારા લોકોને ખુશ કરવા માટે હું એટલો વ્યસ્ત છું કે મને ક્રિટિસાઇઝ કરનારાને ઉત્તર દેવાનો ટાઈમ જ નથી. કે આ બહુ સમજવા જેવો પોઈન્ટ છે. અમારા વક્તાઓમાં એવું હોય કે અમે આટલી કથાઓ કરતા હોય એટલે હજારો માણસો સાંભળતા હોય, એના રિવ્યૂ બહુ સારા આવતા હોય, 90%. 10% માણસ મોડા રિવ્યૂ આપનારાય હોય, તમારી આ ચીજ અમને ન ગમી. કારણ કે આમાં તો આ ભારત દેશમાં તો કેટલી જાતિ, કેટલી જ્ઞાતિ, કેટલી પ્રકારના માણસ. તમે કારીગરોના હિતની વાત કરવા જાઓ તો કોઈક શેઠને ન ગમે,
તમે શેઠના હિતની વાત કરીને કારીગરની ફરજ બતાવો અહીંથી, તો છે તો કારીગરોને ન ગમે, કે આ રૂપિયાવાળાનું ખેંચ છે. હું તમને નિર્વ્યસની થવાનું કહું તો ગલ્લાવાળાને ન ગમે. બહુ સીધી વાત છે ને. હું એમ કહું ભાઈ વ્યસનો છોડવા, એટલે મારે તો મારી કથા લગભગ ગલ્લાવાળા બધા સાંભળે છે ને, અને બધા ત્યાં માણસો હોય એ બધા સાંભળતા હોય. આપણે એમ કહીએ ભાઈ હવે તમારે આ વ્યસનો છોડવા. એટલે એક ભાઈ આવ્યો તો મને કે સ્વામી અમારા ધંધા ઉપર પાટા ઉકરવા મારો છો. માંડ માંડ કે અમારો ગલ્લો હાલતો થયો છે ને તમે આ વ્યસન છોડાવો. મેં કીધું તમે તાર ટેન્શન કરેમાં. મેં કીધું હું 5ને છોડાવી રહીને ત્યાં 10 નવા ખાનારા થાય, અમને પોગવા દેહો જ નહીં તમે તાર. મેં કીધું તોય તે. એટલે અહીંથી બોલતા હોઈએ ભાઈ, બહુ આપણે મનો દીકરાને ફરજો બતાવીએ કે ભાઈ મા બાપની સેવા કરવી, આ કરવી, તે કરવી. તો ઘણી વાર છે તો દીકરાઓને ખોટું લાગે, બધું અમારે જ કરવાનું, બા બાપને કંઈ કરવાનું જ નહીં. એક ભાઈ આવ્યો તો મારી પાસે, મને કે બધી ફરજ હોય કે દીકરાની વહુને જ આવે છે કે. એટલે મને નહીં, મને ખાલી આમ પૂછતો હતો. મને કે અમારા ઘરના બધા એમ કે દીકરાએ આમ કરવું જોઈએ, મારા બા બાપુજીને કંઈ ફરજ ન આવે, એ પક્ષપાત કરે છે અમારા 3 ભાઈઓ વચ્ચે, અને આમ કરે ને તેમ કરે. એટલે આમાં તો અમારે તો બહુ બધી માથાકૂટ ભાઈ, કે આમાં કોને કેમ દુઃખ લાગે એ કંઈ નક્કી ન હોય. એટલે 10% લોકો એવા ક્રિટિસાઇઝ કરનારા, અને અટાણે તો વોટ્સઅપ ને ફેસબુક આવ્યું એટલે લખીને તરત મોકલે, વાયરલ થાય. પણ એને બહુ સરસ ઉત્તર દીધો કે બહુ નેગેટિવ માર્ગમાં આપણે મનને જવા જ ન દેવું. અને અમુક વક્તાઓ આ નથી શીખ્યા ને, એને શું થાય, કોકે કાંઈ પણ કીધું હોય ને એટલે તરત વળતે દાડ કથામાં આવી જાય. હા, એમાં ધીરજ રાખવી પડે. 2 માણા હોય, માંડવી વાવી હોય, કંઈ ખડ વાવ્યું ન હોય તોય ઉગે જ તે. એ નીંદી નાખવાનું હોય. પછી ગામમાં એ વાતો ન કરવાની હોય, અમારા ખેતરમાં 10 મણ ખડ હતું, એ ન વાત. કે માંડવી થઈ હોય એ વાતો કરાય, વીઘે 25 મણ ઉતર્યો. ખડને વાવવાનું ન હોય, એની મેળે ઉગે. તમારી પ્રગતિ થાય એટલે વિરોધી માણા તો એની મેળે થોડા ઊભા થવાના હોય, એને કંઈ સર્જન ન કરવાના હોય. તમે આમ આગળ મળો જવાનું, પ્રસિદ્ધિ મળે થવા. મને હમણાં એક જામનગરમાં સ્વામી કીધું હતું, મને કે હવે તમારો જય જયકાર મળ્યો થવા, એટલે હવે વિરોધીઓ વચ્ચે સાવધાન રહેજો. કે હા, મોટા સ્વામી બહુ હતા, મને બહુ ભાવથી એ કથાએ સાંભળતા હતા બીજા. એટલે એવું થાય થોડું, પણ નેગેટિવ માર્ગે ટાઈમ ન બગાડાય. આ સાસુબા જરાક કદાચ બોલકા હોય, આ નડતા હોય, આખા ગામમાં વાવેલ ન કરાય. એની માટે બહુ વિચારી ન કરે, સમજી લેવાય આપણા ભાગમાં આવું પાત્ર આવ્યું છે, સહન કરી લો. બીજું હું, રહોળી થઈ હોય નથી હાંચવી પડતી આખી જિંદગી. પછી અમુક વસ્તુ કંઈક આ કાણી આંખ હોય પછી શું કંઈ કાઢી થોડી ન ખાય, કાણી જ કાણી. આપણે કહેવત છે કે નહીં મામા કરતા કાણો મામો હું ખોટો. પછી એમાં બહુ નેગેટિવમાં માઇન્ડ બગાડાય નહીં. ઘણાની જિંદગી બહુ નેગેટિવ વિચારોમાં ચાલી જાય છે. એટલે મેં તમને આ વાત કરી, ભૌતિક સુખ એના કરતાં શરીરનું સુખ, એના કરતાં પારિવારિક સુખ, અને પારિવારિક સુખ કરતાં ઉત્તમ સુખ છે ધાર્મિક સુખ. માણસ ધર્મિષ્ઠ હોય, ધર્મનું પાલન કરતો હોય, સારી રીતે ધર્મમય જીવન જીવતો હોય, થોડા પરોપકારના કાર્યો કરતો હોય, તો અને એની જે ભાવના લોકોમાં થાય એ પારિવારિક સુખ કરતાં પણ શ્રેષ્ઠ સુખ હોય છે. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, એમણે પોતે જીવન પણ ધર્મમય જીવા, અને પરોપકારના કામ પણ એટલા. એણે સૌથી મોટો ધર્મ છે પરોપકાર. એ પરોપકારના કામ કર્યા તો હજારોના દિલમાં એ સ્થાન થાય, અને એ જે ભાવ મળે, એ જે સુખ આપે ને, એ પારિવારિક સુખ કરતાં પણ વધારે. કારણ કે બહુ મોટો પરિવાર થઈ ગયો કહેવાય આ. એટલે ધાર્મિક પુરુષ જેના જીવન ભૌતિક સુખ બહુ હોય, શરીર સ્વસ્થ હોય, પરિવારે સારો હોય, પણ જેનું જીવન અધર્મમય હોય ને, એની કોઈ દી ક્રેડિટ ન થાય. એટલું તમે માર્કિંગ કરી લેજો. કોઈ એમ કહેતો હોય કે રૂપિયાવાળાની કીર્તિ છે ને રૂપિયાવાળાની ક્રેડિટ છે, તો એ ખોટી વાત છે. સામેના માણસના દિલમાં સ્થાન તો ધાર્મિક પુરુષનું જ થાય, અધર્મીનું ક્યારેય ન થાય. એ ક્યારેક પછી આમ પ્રસંગોપાત આવ્યો હોય એટલે બેહાડવો પડ્યો હોય, બોલાવવો પડ્યો હોય, હાર બાર પહેરાવવો પડ્યો હોય, એ વાત જુદી છે. પણ દિલમાં સ્થાન ધાર્મિક પુરુષનું થાય, અધર્મીનું ક્યારેય નહીં થાય. અને તમે એનું દ્રષ્ટાંત જોઈ લો ને, રાવણ પાસે સંપત્તિ કંઈ ઓછી નહોતી, રાવણ પાસે ભૌતિક સુખ હતું, રાવણ પાસે શરીર સશક્ત હતું, શરીર હતું, રાવણ પાસે પરિવાર સારો હતો, પણ રાવણ પાસે ધર્મ નહોતો. આજ દિવસ સુધી કોઈના દિલમાં રાવણનું સ્થાન ન થયું.
અને રામનું સ્થાન થયું કે એનું એક એક પગલું ધર્મમય હતું. એટલે ધાર્મિક પુરુષ અને ધર્મને લઈને જે સુખ આવે એવું બીજે ક્યાંય ન આવે. અને એટલા માટે જીવનમાં કંઈ પણ કરીએ ધર્મને છોડીને કાંઈ ન કરવું. પહેલો ધર્મ રાખો. અને ઉપરવાળો ધર્મમાં બી હું તમને કહી દઉં, ક્રિયાકલાપને હું ધર્મ ખાલી નથી કહેતો, તમારા દિલથી પ્રામાણિકતા છે જીવનમાં એ ધર્મ છે. ઉપરવાળો ખાલી ક્રિયા જોઈને ફળ નથી આપતો, ઉપરવાળો તમારા દિલની ભાવના જોઈને ફળ આપે છે. આ બહુ પાકી વાત છે. અમારા ગોપાળાનંદ સ્વામીએ ઈશાવાસ્યોપનિષદના બીજા મંત્રમાં લખ્યું, કુર્વન્નેવેહ કર્માણી જીજીવિષેત શતગમ સમાહ. આ મંત્રના ભાષ્યમાં ગોપાળાનંદ સ્વામીએ લખ્યું કે ભગવાન ક્રિયા જોઈને ફળ નથી આપતા, ભગવાન તમે કયા ભાવથી ક્રિયા કરી એ ભાવના જોઈને ફળ આપે છે. ક્રિયા તો ઘણીવાર ઉપરથી બહુ સારી દેખાતી હોય, પરોપકારની દેખાતી હોય, પણ પાછળની મુરાદો મેલી હોય તો ઉપરવાળો એનું ફળ સારું ન આપે. Yeah.